નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લા પોલીસના ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ અભિયાન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ ડ્રગ્સના ગેરકાયદે કારોબાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. થરાદ શહેર અને ધરણીધર તાલુકાના ચોથા નેસડા ગામમાં બે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી કુલ ₹8,060નો પ્રતિબંધિત ડામાડોલ ગોળીઓ સહિત અંદાજે ₹6.89 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી તેમની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પકડાયેલા આરોપીઓમાં મફાભાઈ નાગજીભાઈ રબારી રહેઠાણ ચાડા તાલુકો થરાદ અને વિક્રમભાઈ નાગજીભાઈ રાજપૂત રહેઠાણ ચોથા નેસડા તાલુકો ધરણીધરનો સમાવેશ થાય છે. એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે 15 જુલાઈએ થરા શહેરમાં માધવ કોમ્પ્લેક્સમાં આવેલા એક ગોડાઉન પર દરોડો પાડતા ત્યાંથી 7,400 ટ્રામાડોલ ગોળીઓ મળી આવી હતી. મોબાઈલ સહિત અન્ય મુદ્દામાલ સાથે કુલ અંદાજે ₹6.87 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મફાભાઈ રબારી પોતાની શિકોતર મેડિકલના લાયસન્સનો દુરુપયોગ કરી ડીસાની મેડિકલ એજન્સી પાસેથી ટ્રામાડોલ મંગાવતો હતો અને મેડિકલ સ્ટોરમાં રાખવાના બદલે ગોડાઉનમાં સંગ્રહ કરી પ્રિસ્ક્રિપ્શન વગર ગેરકાયદેસર વેચાણ કરતો હતો. આરોપીની પૂછપરછના આધારે એસઓજીએ ધરણીધર તાલુકાના ચોથા નેસડા ગામમાં આવેલા શ્રી પરમેશ્વર કિરાણા સ્ટોર પર દરોડો પાડ્યો હતો. ત્યાંથી 660 ટ્રામાડોલ ગોળીઓ સહિત અંદાજે ₹2.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વિક્રમ રાજપૂતની ધરપકડ કરવામાં આવી હતી. બંને સ્થળેથી કુલ 8,060 પ્રતિબંધિત ટ્રામાડોલ ગોળીઓ અને અન્ય મુદ્દામાલ મળીને અંદાજે ₹6,089 કરોડથી વધુનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે. જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ ડ્રગ્સના ગેરકાયદે નેટવર્ક સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી યથાવત રાખવામાં આવશે.